શનિવાર જિલ્લા કલેક્ટર કચેરી ભરૂચ ખાતે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભરૂચ જિલ્લાના આપત્તિ વ્યવસ્થાપનને વધુ સુદૃઢ અને સજ્જ બનાવવાના ભાગરૂપે ભરૂચ જિલ્લા વહીવટીતંત્રને ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડ કંપની દહેજ દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વ પ્રવૃત્તિ અંતર્ગત 6 જેટલી આધુનિક રેસ્ક્યુ બોટ ફાળવવામાં આવી છે. સંભવિત પૂર કે જળ આપત્તિના સમયે ઝડપી રાહત અને બચાવ કામગીરી હાથ ધરી શકાય તે હેતુથી આ બોટ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેના અનુસંધાને રેસ્ક્યુ બોટ અર્પણ સમારોહ યોજાયો હતો. આ તકે વાગરાના ધારાસભ્ય શ્રી અરુણસિંહ અને ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશ મિસ્ત્રીને પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભવિષ્યની કોઈપણ પ્રકારની જળ આપત્તિ કે કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે આ 6 બોટ પૈકી 3 બોટ ભરૂચ નગરપાલિકા અને 3 બોટ અંકલેશ્વર નગરપાલિકાને સોંપવામાં આવી છે, જ્યાં ભરૂચ નગરપાલિકા દ્વારા નર્મદા નદીના ભરૂચ તરફના તમામ તાલુકાઓ અને કાંઠા વિસ્તારોને સેવા પૂરી પાડશે. જિલ્લા અને અંકલેશ્વર નગરપાલિકાના નર્મદા નદીના અંકલેશ્વર અને હાસોટ તરફના તમામ તાલુકા અને વિસ્તારોને કવર કરશે. નર્મદા નદીના બંને કિનારે આવેલા તમામ તાલુકાઓ અને ગ્રામ્ય વિસ્તારોને કટોકટીના સમયે આ સેવાનો તાત્કાલિક લાભ મળી રહે તે પ્રકારનું સુચારું આયોજન કરવામાં આવ્યું છે. આ બોટના સંચાલન અને તકનીકી જાળવણી માટે ચીફ ઓફિસર શ્રીની દેખરેખ હેઠળ નગરપાલિકાની તાલીમબદ્ધ ફાયર બ્રિગેડની ટીમને બોટ હેન્ડઓવર કરવામાં આવી છે, કારણ કે તેમની પાસે જરૂરી ટેકનિકલ સ્ટાફ અને અનુભવી ટીમ ઉપલબ્ધ છે. ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડના આ સરાહનીય યોગદાનથી ભરૂચ જિલ્લાના આપત્તિ વ્યવસ્થાપન તંત્રની સજ્જતામાં વધારો થયો છે અને પૂર જેવી કટોકટીની સ્થિતિમાં નાગરિકોની સુરક્ષા વધુ સુદૃઢ બનશે. આ તકે ધારાસભ્ય શ્રી અરુણસિંહ અને ધારાસભ્ય શ્રી રમેશ મિસ્ત્રી, અન્ય પદાધિકારીઓ, પ્રાંત અધિકારી શ્રી મનીષા મનાની, ચીફ ઓફિસર, ફાયર ઓફિસર, ડિઝાસ્ટર મામલતદાર શ્રી, ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડ કંપની દહેજના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.